સાવલી ગામમાં હોળી પર્વની ભક્તિમય અને અનોખી ઉજવણી જોવા મળી હતી. ગામના વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને ધાણી, ચણા તથા ખજૂરથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારે સાવલીના હોળી ચકલા ખાતે વર્ષોથી ચાલી આવતી વિશેષ પરંપરા અંતર્ગત હોળી પ્રગટાવ્યા બાદ તપતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની વિધિ યોજાઈ હતી. હોળી માતા કી જયના જયઘોષ સાથે 5 થી 6 મીટર જેટલા પાથરેલા તપતા અંગારા ઉપર સ્થાનિક લોકો શ્રદ્ધા અને આસ્થા ભાવે ચાલતા નજરે પડ્યા હતા. આ પરંપરામાં 5 વર્ષના બાળકોથી લઈને 60 વર્ષ સુધીના વડીલો સુધીના લોકો ભાગ લેતા જોવા મળ્યા હતા. આ અદ્ભુત દ્રશ્ય નિહાળવા સાવલી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની માન્યતા મુજબ આ પરંપરા વર્ષોથી ધાર્મિક માન્યતા સાથે જોડાયેલી છે. તો માન્યતા અનુસાર અંગારા ઉપર ચાલ્યા બાદ પગને પાણીમાં પલાળવામાં આવતા નથી, જે આ વિધિનો અગત્યનો ભાગ માનવામાં આવે છે. હોળી દર્શન અને અંગારા પર્વનો આ અનોખો નજારો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તો પોલીસ તથા સ્થાનિક તંત્ર દ્વારા સલામતીની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.